નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર્થ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર તાલુકાના અમરાવતી ખાડીના પુલ નજીકથી થોડા દિવસ અગાઉ મળી આવેલા અજાણ યુવકની લાશના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાની પુષ્ટિ થતા અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના અમરાવતી ખાડીના પુલ નજીકથી 20 જૂનના રોજ મળી આવેલી અજાણ્યા યુવકની લાશની ઓળખ પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ છે. મૃતક મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાનોડા ગામના રહેવાસી હતા અને હાલ ભોલાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજાના કારણે મોત થયાનું બહાર આવતા અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકની પુત્રી સંજના વસાવાની ફરિયાદ મુજબ તેમના પિતા 17 જૂનથી ગુમ હતા. ત્યારબાદ 20 જૂને અમરાવતી ખાડીના પુલ નીચે લાશ મળી આવી. હાથપડના એસ અને દિલની ચિહ્ન બાદ પીના ટેટુ અને લાલ દોરાના આધારે પરિવારે લાશની ઓળખ કરી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહનો કબજો પરિવારને સોંપાતા પાનોડા ગામે અંતિમ વિધિ કરવામાં આવી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ મૃતકને અમરાવતી ખાડી નજીક લઈ જઈ બોથટ પદાર્થથી માથા અને ચહેરા પર જીવલેણ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના કસ્બાતી વાડ વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹1.83 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. પરિવાર દાવતમાં ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરીને તિજોરી તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર શહેરના દુધિયાપીર દરગાહ પાસે આવેલા કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા સાજિયા બીબી મોહમ્મદ સાજિદ શેખ પોતાની દીકરી સાથે 27 જૂના રોજ કાગદીવાડ ખાતે મામાના ઘરે દાવતમાં ગયા. આ દરમિયાન તેમના ઘરને તાળું મારી બારીઓ બંધ કરી નીકળ્યા. બપોરે તેમના પુત્ર ઘરે પરત ફરતા ઘરની સ્લાઇડર બારી ખુલ્લી જોવા મળી. અંદર જઈ તપાસ કરતા બેડરૂમની તિજોરી ખુલ્લી હતી અને લોકર સાધન વડે તોડી નાખવામાં આવ્યું હતું. તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તપાસ દરમિયાન તિજોરીમાં રાખેલા અંદાજે 22.96 ગ્રામ વજનના સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું. ચોરાયેલા મુદ્દામાલમાં 15 ગ્રામનો સોનાનો સેટ, 5 ગ્રામની સોનાની ચેન તેમજ 2 સોનાની વીંટીઓનો સમાવેશ થાય છે. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત ₹1,83,680 હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે સાજિયા બીબીએ અંકલેશ્વર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ धरी है। मेरा नाम शेख मोहम्मद अतहर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दुधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है। और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीजन में कंप्लेन कर दी है। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવાના નિર્ણયના વિરોધમાં વાલિયામાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે માર્ચ આગળ વધે તે પહેલા જ પોલીસે 10 થી વધુ આગેવાનોને ડિટેન કરતા મામલો ગરમાયો હતો. વાલિયા ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસેથી આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ તેમજ વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને અન્ય 8 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવાના નિર્ણયને લઈને આદિવાસી સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા વિસ્તારના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા. માર્ચની શરૂઆત પહેલા આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે સપોર્ટ માર્ચ શરૂ કર્યો. જો કે માર્ચ થોડું આગળ વધતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 10 થી વધુ આગેવાનોને અટકાવી ડિટેન કરવામાં આવ્યા, જેના પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવા, ઉપપ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, વિનય વસાવા, સંદીપ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સપોર્ટ માર્ચ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી. 2023માં જે ડેડિયાપાડા ખાતે જે રાજકીય અદાવતથી જે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે હું કોર્ટને એટલું જ કહીશ કે જ્યારે આપણે કોર્ટનું સ્પષ્ટ એવી જાળવણી લેતા હોય છે કે 10 ગુનેગાર છૂટી જાય તો કંઈ નહીં, પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ. ત્યારે આપણે 9 જણની સજાની પાછળ એક માસૂમ બાળક જે જેલમાં અંદર સમય વિતાવી રહ્યું છે, તેના માટે અમે આજરોજ અપીલ કરવા માટે આવ્યા છે. અને જે અમારા આદિવાસી સમાજ અને આવનારી પેઢી, આવનારા યુવાઓ માટે લડે છે, આવનારા ભવિષ્ય માટે લડે છે, એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ
જેલમાં છે, ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે. ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે આ માત્ર 2.5 થી 3 વર્ષમાં એમનું જે કેસ ચલાવી રાજકીય કિન્નાખોરી રાખીને જે ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારું ચૈતરભાઈ વસાવા સાહેબ પર આવનારું ભવિષ્ય, આવનારી પેઢીની લડત ટકેલી છે, તો એમને જલ્દી અમને કાઢવામાં આવે અને જે અમારી આદિવાસી દીકરી છે એમના ખોળામાં જે અમારું આવનારી પેઢી, આવનારું ભવિષ્ય જે છે એનું પણ ભવિષ્ય બચાવવા માટે તાત્કાલિક ધોરણે એમને હાઈકોર્ટ દ્વારા સ્ટે અને જામીન પાત્ર બને એવી અપીલ કરીએ છીએ. એટલે માટે કે જ્યારે ગુનેગાર જે ફરિયાદમાં રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદમાં બતાવવામાં આવ્યું છે, ત્યારે એમાં એક ખોટી ફરિયાદમાં અંદર તમે જોવા જાઓ તો બધાનો રોલ પણ અલગ અલગ છે, છતાં પણ એ લોકોને એક જ સરખી સજા અંદર આપવામાં આવી છે. ત્યારે પણ પ્રજાને ખબર છે અને દેશને પણ જાણવા મળ્યું છે કે આ ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી છે. તો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાહેબ જે લોકો માટે લડે છે, પ્રજા માટે લડે છે, એમની રિહાઈ કરવામાં આવે એટલી અપીલ કરીએ છીએ. આભાર. અંકલેશ્વરમાં નશા મુક્ત સમાજના નિર્માણના સંકલ્પ સાથે અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા એનડીપીએસ અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા એનડીપીએસ અધિનિયમ અંગે જનજાગૃતિ લાવવા અને નશામુક્ત સમાજના નિર્માણના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ડાયમંડ હોલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. કાર્યક્રમમાં ડીવાયએસપી કૌશલ ઓઝા, અંકલેશ્વર નર્સિસ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત અંકલેશ્વર એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા જીઆઈડીસી, પાનોલી અને હાંસોટ પોલીસ મથકોના પીઆઈઓ તથા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના પ્રિન્સિપાલો, શિક્ષકો, વિદ્યાર્થીઓને લાવવા લઈ જતા વાહન ચાલકો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. આ પ્રસંગે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિ, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ એનડીપીએસ અધિનિયમ હેઠળ નશીલા પદાર્થોના સેવન, હેરફેર, ઉત્પાદન અને વેચાણ સામેની કડક કાનૂની જોગવાઈઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વક્તાઓએ યુવાધનને નશાથી દૂર રહી સ્વચ્છ, સુરક્ષિત અને જવાબદાર જીવન જીવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન ચૂઝ લાઈફ, સ્ટે ડ્રગ ફ્રી અને બી સ્ટ્રોંગ, બી ડ્રગ ફ્રી જેવા સૂત્રો દ્વારા નશામુક્ત સમાજના નિર્માણ માટે સૌને સહભાગી બનવા અપીલ કરવામાં આવી. માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અંકલેશ્વર ડિવિઝન પોલીસના વિસ્તારમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ અને એન્ટી ડ્રગની એક અવેરનેસના કામ ઉદ્દેશ્યથી આજે અંકલેશ્વર જીઆઈડીસી ડાયમંડ હોલ ખાતે એક અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા તેમને અવન જવનમાં જે પણ લોકો ડ્રાઈવર્સ છે કે જે બસના સંચાલકો છે તેમને અત્યારે ઉપસ્થિત છે અને તેમના ડ્રગ્સ અવેરનેસ અને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહી શકાય અને કદાચ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તેમાં પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય અને કેવી રીતે આપણે આપણી સોસાયટીને ડ્રગ્સ ફ્રી રાખી શકીએ તે બાબતેનો એક અવેરનેસનો તથા એક પ્રકારની ડિસ્કશનનો તથા એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા શહેર તેમજ જીઆઈડીસી માં દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં આજે પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં મળી કુલ 70 જેટલા બૂથ ઉભા કરવામાં આવ્યા. 280 જેટલા કર્મચારીઓ પોલિયો રસીકરણની કામગીરીમાં જોડાયા. આરોગ્ય વિભાગ દ્વારા જીઆઈડીસીમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ તેમજ શહેરની ગોયા બજાર શાળામાં અભિયાનનું ઉદ્ઘાટન કરાયું. કાર્યક્રમમાં બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર સતીશ ગુપ્તા અને પાલિકાના દંડક ભાવેશ કાયસ ઉપસ્થિત રહ્યા. 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાન દ્વારા એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે. હું ડોક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર જીઆઈડીસી. આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે. તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરપાટા ગામે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામે આવેલા ખોડલધામ મંદિર ખાતે 14મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું. પાટોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું. સવારે 9 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હવન યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો. બપોરે 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. આ પ્રસંગે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ ભગતે ઉપસ્થિત ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા. સમગ્ર પાટોત્સવ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં, પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં. અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.
ભરૂચ ખાતે યોજાયેલી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભ્યો, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત સામાજિક જવાબદારીના ભાગરૂપે અનાથ તેમજ પાલક માતા પિતા વગરના બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટના વિતરણથી કરવામાં આવી. આ સેવાકીય પહેલને ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યોએ બિરદાવી. આ પ્રસંગે વર્ષ 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા. સભા દરમિયાન સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ચેરમેન કિરીટ ધરિયા, અમૂલ ડેરી આણંદના વાઇસ ચેરમેન વિજય પટેલ, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજય રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આપણે આજે સહાય કરવા જવાના છે. કીટ વિતરણ કાર્યક્રમ પણ આજે છે. આ તમામ અત્રે ઉપસ્થિત તમામ બાળકો, એમના પાલક માતા પિતાઓ તેમજ મારા શિક્ષણ જગતના વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓનો પણ સંસ્થા વતી આવકારું. આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવ. તમામના હાથમાં આપણો વાર્ષિક અહેવાલ આવી ગયો છે એટલે એની તો પ્રગતિ આપણે બધાએ જોઈ લીધી હશે કે જે માનનીય પ્રવીણસિંહ રાણા સાહેબે મને જે જવાબદારી, કપરી જવાબદારી સોંપી છે અને એ જે એમણે પ્રથા પાડી છે, એમને એમાં કોઈ પણ વસ્તુને આપણે બંધ કરી નથી અને એ તમામ વસ્તુઓ ચાલુ રહે. ચાહે કે મૃત્યુ સહાય યોજના હોય, મા બાપ વગરના બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ હોય કે આપણા ડિવિડન્ડ અને આપણી કાયમી બચત અથવા આપણે જે કઈ વસ્તુ છે બધી વસ્તુને ચાલુ રાખી છે. લોન પણ આપની બધાની જે કઈ છે એ આપ મૂકો છો એની સાથે આપને લોન મળે છે. ઘણા બધા શિક્ષક મિત્રોના ફોન આવ્યા કે સાહેબ આપના એક ફોર્મથી અમને લોન મળી જાય છે અને આ પ્રથામાં કોઈ પણ જાતની પારદર્શક વહીવટ આપવાની કોશિશ રહી છે. વનકર્મી પર હુમલાના મામલામાં 7 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ચેતર વસાવા સહિત કુલ 9 લોકોના સમર્થનમાં ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 9 લોકોના રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ સમગ્ર રાજ્યમાં ગરમાવો છે. તેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચેતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચ યોજાઈ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો, વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે એકત્ર થયા. માર્ચ શરૂ કરતા પહેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો. પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના આગેવાનોને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. તાજેતરમાં જ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના વિરુદ્ધની અંદર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે, ચૈતરભાઈ અને અન્ય જે 8 લોકોને જે 7 વર્ષની સજા અને દંડની જે જોગવાઈ કરવામાં આવી અને અત્યારે હાલમાં ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. પરંતુ આ એક ગુજરાતની જનતા જે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. ચૈતરભાઈ કોઈ દિવસ ઝૂકવાના નથી. અમે ચૈતરભાઈની સાથે છે. ચૈતરભાઈ જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ગુજરાતની જનતા સાથે ઊભા રહ્યા છે. આગામી દિવસોની અંદર ચૈતરભાઈ માટે અમે ન્યાય માટે હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. એમના કેસની અંદર વારંવાર ભારતીય જનતા પાર્ટી એમને કેવી રીતે જેલની અંદર રાખી શકાય, એમનું પદ કેવી રીતે જાય ધારાસભ્યનું, એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે અને એના જ ભાગરૂપે આ સજા પણ આજે સંભળાવવામાં આવી છે. પરંતુ અમે આના ઉપર સ્ટે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. ચૈતરભાઈ એક સમાજના કોઈ આગેવાન નહોતા, એ ગુજરાતની જનતાના આગેવાન હતા. ગુજરાતની જનતા એમની સાથે છે. આપણે સૌએ જોયું, વિદ્યાર્થીઓ માટે પણ એમને અવાજો ઉઠાવ્યા છે, એમને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા છે, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યા છે અને જે કર્મચારીઓ છે એ લોકો માટે પણ અવાજ ઉઠાવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના પેટની અંદર તેલ રેડાયું અને એમને જેલની અંદર નાખવાનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગુજરાતની જનતાને જોઈ રહી છે, ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કરે છે. આ તાનાશાહી બંધ કરે અને ગુજરાતની જનતાને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચના જાડેશ્વર ગામમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચના જાડેશ્વર ગામમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી કરી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં સફળતા મળી. કોઈ જાનહાની નોંધાઈ નથી. જોકે આગના કારણે દુકાનમાં રહેલા માલસામાનને નુકસાન પહોંચ્યું છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.
આમોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે 45 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ વરસાદી પાણી નિકાલ માટેના ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષના નેતાઓએ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી તેમજ નગરપાલિકાની દેખરેખ સામે સવાલો ઉઠાવતા વહેલી તકે ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે. આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 હેઠળ ભીમપુરા રોડ સ્થિત જલારામ નગર વિસ્તારમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે 45 લાખ રૂપિયાના ખર્ચે વરસાદી પાણી નિકાલની ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે સ્થાનિક રહીશોનું કહેવું છે કે કામ મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ થઈ રહ્યું નથી અને કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. ગટરમાંથી કાઢવામાં આવેલી માટી લાંબા સમયથી રસ્તા પર જ પડેલી હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે અને પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે કામગીરી દરમિયાન જવાબદાર એન્જિનિયરો નિયમિત સ્થળ મુલાકાત લેતા નથી. મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે. હું જલારામ નગર આમોદમાંથી બોલું છું. હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલે આકાર બનાવેલી છે અને તગલાડી છે. જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી. આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે. તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે. તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો. પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે. હમણાં જાતે તપાસ કરી જાઓ આવીને. કેટલા ટાઈમથી ગટર ચાલુ છે? છેલ્લા 3-4 વર્ષથી આ ગટરનું કામ ચાલુ છે અને એ એકાદ વર્ષથી ગટરનું કામ ચાલે છે. ગટરનું કામ પૂરું થાય એવી સંભાવના હતી જ, પણ તે છતાંય આ લોકોએ કામ કરેલું નથી અને આ ગટરના લગભગ 40 થી 50 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. તો આ સરકારના પૈસા વ્યર્થ જાય છે. તો તમે તેનો સદુપયોગ કરી અમને સારી રીતે ગટર બનાવી આપો. વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી અને ગુણવત્તા વિનાની કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા કડક દેખરેખ રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવા તંત્ર સમક્ષ માંગ ઉઠી છે. નમસ્કાર, હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આજ રોજ જલારામ નગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે, કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. અને ગટરનો આકાર સાપોલી આકારનો બનાવેલો છે, જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે. અંકલેશ્વર માનવ સેવાના સંકલ્પ સાથે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા 65મા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા 75મા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં યુવાનો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાયા. રક્તદાન કેમ્પ દરમિયાન સ્વૈચ્છિક રક્તદાતાઓએ માનવ સેવાના ભાવ સાથે રક્તદાન કર્યું. 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. રક્તદાન એ મહાદાન છે તેવો સંદેશ આપી વધુમાં લોકોને આવા સેવાકીય કાર્યોમાં જોડાવા અપીલ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આજ રોજ શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા અને કુમારપાલ બેંકના સહયોગથી આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. જે બ્લડ કેમ્પ યુવા મિત્ર મંડળ દર 3 મહિને વર્ષમાં 4 બ્લડ કેમ્પો કરતા હોય છે. આ 75મો બ્લડ કેમ્પ છે, જે અવિરત રક્તનું કલેક્શન કરી અને લોકો સુધી સારી રીતે પહોંચે એવું ભગીરથ કાર્ય યુવા મિત્ર મંડળ દ્વારા થઈ રહ્યું છે. એમાં અંકલેશ્વરની જનતા દર વખતે ખૂબ જ સારો સહયોગ આપે છે અને આપતા રહેશે અને આનો ફાયદો જે લોકો જરૂરિયાતમંદ છે એમને મળતો રહે એવો અમારા ભાવ સાથે અમે દર 3 મહિને આ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.